આગળના લેક્ચરમાં આપણે સજીવો અને તેનું પર્યાવરણ વિશે વાત કરી, બરાબર। હવે આજે આપણે વાત કરીશું કે મુખ્ય અજૈવિક પરિબળો। મુખ્ય અજૈવિક પરિબળોમાં કોનો સમાવેશ કરવામાં આવે છે કે તાપમાન, પાણી, પ્રકાશ અને જમીન, આ ચારનો સમાવેશ કરવામાં આવે છે। તેને આપણે ડિટેલ્સમાં અભ્યાસ કરીશું, બરાબર। સૌપ્રથમ વાત કરીએ કે તાપમાન, તો તાપમાન એ પરિસ્થિતિ વિદ્યાનું સૌથી મહત્ત્વનું પર્યાવરણીય પરિબળ છે। એટલે કે પરિસ્થિતિ વિદ્યાનું એ સૌથી નિવસન તંત્રનું સૌથી મહત્ત્વનું પરિબળ છે, બરાબર। તાપમાન એ પછી આપણે જોઈએ કે પૃથ્વી પર સરેરાશ તાપમાન ઋતુઓ પ્રમાણે બદલાતું રહે છે। એટલે કે તાપમાન ઋતુઓ પ્રમાણે, એટલે કે શિયાળો, ઉનાળો, ચોમાસું, એ ઋતુઓ પ્રમાણે તાપમાન તેનું બદલાતું રહે, બરાબર, પૃથ્વી પર। પછી જોઈએ કે પરિસ્થિતિ વિદ્યાનું સૌથી મહત્ત્વનું પરિબળ છે એ તાપમાન એ ઋતુઓ પ્રમાણે બદલાતું રહે છે। પછી જોઈએ કે વિષુવવૃત્તથી ધ્રુવ વિસ્તારો તરફ જતાં સપાટ મેદાનના વિસ્તારોથી પર્વતીય શિખરો તરફ જઈએ તેમ ઉત્તરોત્તર તાપમાન ઘટતું જાય છે, બરાબર। આપણે આગળ અક્ષાંશીય ઢોળાંશ 15મા ચેપ્ટરમાં આપણે વાત કરી હતી, બરાબર। તો એમાં આપણે જોયું હતું કે જેમ જેમ ભૂમધ્ય રેખાથી ધ્રુવો તરફ જઈએ તેમ જૈવ વિવિધતા ઘટતી જાય, બરાબર। કે ભૂમધ્ય રેખાથી ધ્રુવીય વિસ્તારો તરફ જતાં તથા સપાટ મેદાનના વિસ્તારોથી પર્વતીય શિખરો તરફ જઈએ, બરાબર, તેમ તાપમાન ઘટતું જાય છે। એટલે કે વિષુવવૃત્તથી દૂર જઈએ તેમ અક્ષાંશ વધે, તેમ તાપમાન ઘટે, બરાબર। કે તાપમાનનો વ્યાપ આપણે જોઈએ, બરાબર। તાપમાનનો વ્યાપ જોઈએ કે ધ્રુવીય વિસ્તારો અને ઉત્તુર્ગ ઊંચાઈવાળા વિસ્તારો હોય, એટલે કે ઉત્તુર્ગ એટલે કે ખૂબ જ ઊંચાઈવાળા વિસ્તારોમાં તાપમાન કેટલું જોવા મળે છે? તાપમાનનો વ્યાપ 0થી પણ નીચે જોવા મળે, બરાબર। પછી ઉનાળાના ઉષ્ણકટિબંધીય રણ વિસ્તારોમાં કેટલું જોવા મળે કે 50°C પણ વધારે। ઉનાળાના ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં તાપમાન કેટલું જોવા મળે છે કે 50°C પણ વધારે। પછી આપણે જોઈએ કે ગરમ ઝરણા તથા ઊંડા સમુદ્રના જલ ઉષ્ણ નિકાલ માર્ગ કે જ્યાં સરેરાશ તાપમાન કેટલું છે કે ગરમ ઝરણા હોય અને ઊંડા સમુદ્ર ધરાવતા હોય ત્યાં તાપમાન કેટલું હોય? સરેરાશ તાપમાન 100°C ને પણ વટાવી જાય છે, કે 100°C પણ વધારે ત્યાં તાપમાન હોય, ગરમ ઝરણા હોય અને ઊંડા સમુદ્રના જલ ઉષ્ણ નિકાલ માર્ગેમાં તાપમાન કેટલું હોય છે કે 100°C પણ વધારે। તો તાપમાનનો વ્યાપ આપણે જોઈએ ફરીથી કે ધ્રુવીય વિસ્તારો અને ખૂબ જ ઊંચાઈવાળા વિસ્તારોમાં 0થી પણ નીચે, બરાબર। પછી ઉનાળાના ઉષ્ણકટિબંધીય રણ વિસ્તારમાં 50°C પણ વધારે અને ગરમ ઝરણા અને ઊંડા સમુદ્રમાં 100°C પણ વધારે હોય છે। હવે એમાં આપણે સામાન્ય જ્ઞાન તરીકે આપણે જોઈએ, ઉદાહરણ તરીકે જોઈએ તાપમાનમાં કે આંબાના વૃક્ષો છે એ કેનેડા કે જર્મની જેવા શીતોષ્ણ દેશોમાં થતા નથી। સમશીતોષ્ણ દેશોમાં આંબાના વૃક્ષો એ કેનેડા કે જર્મની જેવા દેશોમાં થતા નથી, કે તેને ઉછેરી પણ શકાતા નથી। પછી બીજું ઉદાહરણ જોઈએ કે બર્ફીલો દીપડો એ કેરળના જંગલોમાં જોવા મળતો નથી। બર્ફીલો દીપડો, આંબાના વૃક્ષો, બરાબર, આંબાના વૃક્ષો કેનેડા કે જર્મનીમાં જોવા મળતા નથી। પછી બર્ફીલો દીપડો એ કેરળના જંગલોમાં જોવા મળતો નથી, બરાબર। પછી જોઈએ કે ટૂના માછલી, આ ટૂના માછલી છે એ મહાસાગરમાં ઉષ્ણકટિબંધના અક્ષાંશોથી આગળ ભાગ્યે જ જોવા મળે છે કે તેને પકડી શકાય, બરાબર। કે ટૂના માછલી છે એ ઉષ્ણકટિબંધીય અક્ષાંશોથી આગળ જઈએ ત્યાં ભાગ્યે જ જોવા મળે, બરાબર, કે તેને પકડી શકાતી પણ નથી। પછી તાપમાન ઉત્સેચકોના ગતિવિજ્ઞાનને પ્રભાવિત કરે છે। તાપમાન છે એ ઉત્સેચકોને પ્રભાવિત કરે અને તેના દ્વારા સજીવની આધારભૂત ચયાપચયની ક્રિયાવિધિ અને અન્ય દેહધાર્મિક કાર્યોને પણ પ્રભાવિત કરે છે। એટલે કે સજીવો છે એ આધારભૂત ચયાપચયની ક્રિયાવિધિ અને અન્ય દેહધાર્મિક કાર્યોને પણ પ્રભાવિત કરે છે। તેમાં આપણે જોઈએ કે બે સજીવોનો સમાવેશ થાય છે કે પૃથુતાપી સજીવો અને બીજો છે તનુતાપી સજીવો। તો પૃથુતાપી સજીવોમાં કોનો સમાવેશ કરવામાં આવે છે કે થોડાક સજીવો છે એ તાપમાનની પૃથુતાપી, એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે યુરીથર્મલ, બરાબર, યુરીથર્મલ।
આ જે સજીવો તાપમાનની વ્યાપક ક્ષેત્ર મર્યાદાને સહન કરી શકે અને વૃદ્ધિ પામે છે તેને યુરીથર્મલ કે પૃથુતાપી કહે છે. એટલે કે તાપમાનની ક્ષેત્ર મર્યાદાને સહન કરી શકે, તાપમાનને સહન કરી શકે ગમે ત્યારે, અને તેને શું કહેવામાં આવે છે, અને વૃદ્ધિ પામે છે તેને યુરીથર્મલ કે પૃથુતાપી સજીવો કહેવામાં આવે છે. પછી ચયાપચયની ક્રિયાનો દર, પૃથુતાપી સજીવો છે એમાં ચયાપચયની ક્રિયાનો દર અચળ રહે છે. પછી બાહ્ય તાપમાન સામે તેની સહનશીલતા પણ વધુ હોય, બરાબર. બાહ્ય તાપમાન એટલે બહાર ગમે તેના તરીકે જોઈએ કે બકરી, બિલાડી, ગાય, કૂતરો, ઘેટા એટલે કે પક્ષીઓ અને સસ્તનોનો પૃથુતાપી સજીવોમાં સમાવેશ કરી શકાય છે, બરાબર. પછી આપણે આગળ જોઈએ કે તનુતાપી સજીવો, તનુતાપી સ્ટીનોથર્મલ, બરાબર, કે તાપમાનની ઓછી ક્ષેત્ર મર્યાદા પૂરતા સીમિત રહે છે. તાપમાનની ઓછી ક્ષેત્ર મર્યાદા પૂરતા સીમિત રહે છે તેવા સજીવોને સ્ટીનોથર્મલ કે તનુતાપી સજીવો કહે છે. એટલે કે ચયાપચયની ક્રિયાનો દર વધઘટ હોય છે અને બાહ્ય તાપમાન સામે પણ તેની સહનશીલતા ઓછી, એટલે કે ચયાપચયની ક્રિયાનો દર વધઘટ હોય અને બાહ્ય તાપમાન સામે પણ તેની સહનશીલતા ઓછી હોય, બરાબર. પછી ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે સરીસૃપો, માછલી, ઉભયજીવીઓ, તેમાં પેંગ્વિન, અજગર, મગર, જંતુઓ એનો સમાવેશ કરી શકાય છે આવા સજીવોમાં, બરાબર. તનુતાપી સજીવોમાં સરીસૃપો, માછલી અને ઉભયજીવીઓનો સમાવેશ કરી શકાય છે. એટલે કે પૃથુતાપી સજીવોમાં શું હતું કે તાપમાનની વધુ ક્ષેત્ર મર્યાદા પૂરતા સીમિત હોય, બરાબર, તેવા સજીવોને પૃથુતાપી સજીવો કહે છે. અને તનુતાપીમાં શું હોય કે તેની ક્ષેત્ર મર્યાદા ઓછી હોય, બરાબર. પછી તેમાં પૃથુતાપીમાં ચયાપચયની ક્રિયાનો દર અચળ રહે છે, જ્યારે ચયાપચયની ક્રિયાનો દર તનુતાપીમાં વધઘટ રહે છે. પછી બાહ્ય તાપમાન સાથે તેની સહનશીલતા વધુ હોય, બરાબર, પૃથુતાપીમાં, અને જ્યારે તનુતાપીમાં શું હોય કે સહનશીલતા ઓછી હોય, બરાબર, બહારના તાપમાન સાથે તેની સહનશીલતા ઓછી હોય. પછી ઉદાહરણ તરીકે જોઈએ કે પહેલાંમાં પૃથુતાપીમાં શું છે, પક્ષીઓ અને સસ્તનોનો સમાવેશ કરવામાં આવે છે, જ્યારે તનુતાપીમાં સરીસૃપો, માછલી અને ઉભયજીવી એટલે કે પેંગ્વિન, અજગર અને મગર, જંતુઓનો સમાવેશ કરી શકાય છે. પછી આપણે બીજા પરિબળની વાત કરીએ કે અજૈવિક પરિબળોમાં બીજું પરિબળ છે કે પાણી, બરાબર, કે પાણી સજીવોના જીવનને અસર કરતું ખૂબ જ મહત્ત્વનું પરિબળ છે. એટલે કે પાણી વિના જીવન શક્ય નથી. એટલે કે પાણી સજીવોના જીવનને અસર કરતું ખૂબ જ મહત્ત્વનું પરિબળ છે. એટલે કે પાણી વિના જીવન શક્ય નથી. પછી પૃથ્વી પર જીવન પાણીમાં જ ઉદ્ભવ્યું હતું અને પાણી વગર બિનટકાઉ છે. એટલે કે ઉદ્વિકાસ થયો, બરાબર, પાણીનો ઉદ્વિકાસ થયો તો પણ પાણી વગર બિનટકાઉ છે. એટલે કે પૃથ્વી પર જીવન પાણીમાં ખૂબ જ ઉદ્ભવ્યું હતું અને પાણી વગર બિનટકાઉ છે. એટલે કે પૃથ્વી પર પાણીની ખૂબ જ મહત્ત્વતા છે. ઉદ્વિકાસ થયો તો પણ પાણી વગર બિનટકાઉ છે. પછી આપણે જોઈએ કે રણ વિસ્તારોમાં તેની ઉપલબ્ધિ એટલી બધી સીમિત હોય છે કે તે ફક્ત વિશિષ્ટ અનુકૂલનોના કારણે જ ત્યાં રહેવું શક્ય બને છે. એટલે કે રણ વિસ્તારમાં પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય, તેથી એવા સજીવો જ વસી શકે છે કે જ્યાં વિશિષ્ટ અનુકૂલન કરેલું હોય, બરાબર, કે એવા પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, બરાબર, રણ વિસ્તારોમાં. તેથી એવા સજીવો જ વસી શકે છે કે જ્યાં વિશિષ્ટ અનુકૂલન સાધેલું હોય, બરાબર, વિશિષ્ટ અનુકૂલન કરેલું હોય તેવા સજીવો રણ વિસ્તારોમાં વસી શકે. એટલે કે રણ વિસ્તારમાં પાણી સીમિત માત્રામાં ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં હોય છે. પછી આપણે જોઈએ કે વનસ્પતિઓની ઉત્પાદકતા અને તેનું વિતરણ પાણી પર ખૂબ જ વધુ આધારિત છે. કે જો પાણી વધારે હોય તો તેની ઉત્પાદકતા પણ વધારે અને વિતરણ પણ તેના પર આધાર રાખે છે, બરાબર. પાણી વધારે હોય તો તેની ઉત્પાદકતા પણ વધારે અને તેનું વિતરણ પણ તેની ઉત્પાદકતા પર આધાર રાખે છે. પછી આપણે જોઈએ કે જો તમે વિચારતા હશો કે મહાસાગરો હોય, સરોવરો હોય, નદીઓમાં રહેવાવાળા સજીવો હોય, એને જળ સંબંધિત કોઈ પણ સમસ્યાઓનો આપણે સામનો નહીં કરવો પડતો હોય, પરંતુ તે સાચું નથી. પરંતુ આપણે જે જલીય સજીવો છે એમાં પાણીની ગુણવત્તા મહત્ત્વની બને છે. એટલે કે સજીવોમાં પાણીની ગુણવત્તા એટલે કે રાસાયણિક સંગઠન, તેની pH મૂલ્ય મહત્ત્વની બને. એટલે કે પાણીની pH
કેટલી હોય કે 6.5થી 8.5ની વચ્ચે, બરાબર, પાણીની pH. પછી આપણે જોઈએ કે ક્ષારની સાંદ્રતા પ્રતિ 1000માં ભાગમાં ક્ષારતા સ્વરૂપે તેનું માપન કરવામાં આવે, બરાબર. ક્ષારનું માપન કરવામાં આવે તો અંતઃસ્થલીય જળમાં એટલે કે જમીનની અંદરના ભાગમાં કેટલું છે, તેનું પ્રમાણ 5% કરતાં પણ ઓછું છે, બરાબર. પછી સમુદ્ર દરિયા કિનારામાં 30થી 35% જેટલું છે, બરાબર, તેનું પ્રમાણ. પછી ખારા પાણીના સરોવરોમાં એટલે કે અતિ ક્ષારીય જે ભાગ હોય ત્યાં કેટલું છે કે 100%થી પણ વધારે, જ્યાં ક્ષારનું પ્રમાણ વધારે હોય, ખારા પાણીમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય, બરાબર. અતિ લવણીય ભાગમાં 100%થી પણ વધારે. કેટલું છે કે અંતઃસ્થલીય જળમાં 5% કરતાં પણ ઓછું. પછી સમુદ્રમાં 30થી 35% અને ખારા પાણીના સરોવરમાં 100%થી પણ વધારે, બરાબર. પછી ક્ષારની ક્ષેત્ર મર્યાદાને આપણે વાત કરીએ કે ક્ષારની ક્ષેત્ર મર્યાદાને આધારે સજીવો છે તો એના 2 પ્રકાર પાડવામાં આવે છે કે યુરોહેલાઇન અને સ્ટીનોહેલાઇન, બરાબર. આપણે આગળ જોયું તાપમાનમાં કે કેટલાક સજીવો ક્ષારતાની ખૂબ જ વ્યાપક ક્ષેત્ર મર્યાદાને સહન કરે છે, એટલે કે યુરીથર્મલ, બરાબર. આવા સજીવો એટલે યુરીથર્મલ. એમાં કયા સજીવોનો સમાવેશ થાય છે યુરોહેલાઇન યુરીથર્મલમાં? કે બુલ શાર્ક, લેમ્પ્રી, દરિયાઈ નીંદણ અને સાગરગોટાનો સમાવેશ કરવામાં આવે છે ઉદાહરણમાં, બરાબર. કે કેટલાક સજીવોમાં છે ક્ષારનું પ્રમાણ ખૂબ જ વધારે હોય તો પણ તે સહન કરી શકે છે, યુરોહેલાઇન જે સજીવો છે એ, બરાબર. પછી બીજો છે સ્ટેનોહેલાઇન, કે મોટાભાગના અન્ય સજીવો સાંદ્રતાની ઓછી ક્ષેત્ર મર્યાદા પૂરતા પણ સીમિત છે, તે ક્ષારની ક્ષમતા ઓછી હોય, બરાબર. એને શું કહેવામાં આવે છે? સ્ટીનોહેલાઇન, બરાબર. તેમાં ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ગોલ્ડફિશ, કટલા, રોહુ, સામાન્ય તળાવની માછલીઓ, બરાબર. કે ક્ષારની ક્ષેત્ર મર્યાદાને આધારે સજીવો કેટલા છે કે યુરોહેલાઇન અને સ્ટીનોહેલાઇન, બરાબર. યુરોહેલાઇનમાં શું છે કે સજીવોને ક્ષારતાની ક્ષેત્ર મર્યાદા ઓછી હોય, બરાબર. ના, યુરોહેલાઇનમાં શું હોય કે ક્ષારનું પ્રમાણ વધારે હોય તો પણ તે સહન કરી શકે, બરાબર. યુરોહેલાઇન યુરીથર્મલ. અને સ્ટીનોહેલાઇન છે કે જેમાં ક્ષારતાનું પ્રમાણ ઓછું હોય, સ્ટીનોથર્મલ. એમાં ઉદાહરણ તરીકે જોઈએ કે ગોલ્ડફિશ, કટલા, રોહુ, સામાન્ય તળાવની માછલીઓ. પછી આપણે આગળ વાત કરીએ કે મીઠા પાણીના પ્રાણીઓ સમુદ્રના પાણીમાં લાંબા સમય માટે જીવિત રહી શકતા નથી, કારણ કે તેમને આશ્રુતિ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એટલે કે મીઠા પાણીના પ્રાણીઓ સમુદ્રના પાણીમાં લાંબા સમય માટે કોઈ અનુકૂલનો ધરાવતા નથી. એટલે કે સામુદ્રિક પ્રાણીઓ લાંબા સમય માટે મીઠા પાણીના જીવિત રહી શકતા નથી, કારણ કે તેમને આશ્રુતિ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે, બરાબર. એ આપણે બીજા પરિબળની વાત કરી, બરાબર, પાણી વિશે. હવે આપણે ત્રીજું જોઈશું કે પ્રકાશ, બરાબર. પ્રકાશ. અને હવે ચોથું છે પરિબળ કયું છે કે જમીન. એના વિશે વાત કરીએ, બરાબર. પરિબળોમાં હવે ત્રીજું પરિબળ છે કે પ્રકાશ, બરાબર. કે જો પ્રકાશ હોય તો જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા આપણે કરી શકીએ, બરાબર. પ્રકાશ હોય તો જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. એટલે કે વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક ઉત્પન્ન કરે છે. આ એવી પ્રક્રિયા છે કે જે ઉર્જાના સ્ત્રોત સ્વરૂપે પ્રકાશ ઉત્પન્ન હોય ત્યારે જ શક્ય હોય છે. એટલે કે વનસ્પતિઓ છે એ પ્રકાશ સંશ્લેષણ, વનસ્પતિઓ જો પ્રકાશ હોય તો જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે, બરાબર. ખોરાક ઉત્પન્ન કરી શકે છે, બરાબર. વનસ્પતિઓ જો પ્રકાશ સંશ્લેષણ દ્વારા જ વનસ્પતિને જો ખોરાક ઉત્પન્ન કરવો હોય તો પ્રકાશ સંશ્લેષણની જરૂર પડે છે. અને સ્વયંપોષીઓ માટે પ્રકાશની મહત્વતાને ત્વરિત રીતે સમજી શકીએ છીએ. એટલે કે સ્વયંપોષીઓ એટલે શું કે જે પ્રાણીઓ છે એ જે પોતાનો ખોરાક પોતાની જાતે જ બનાવે, એટલે શું કહેવામાં આવે છે? સ્વયંપોષી, બરાબર. પ્રાણીઓ છે એ પોતાનો ખોરાક પોતાની જાતે જ બનાવે, એટલે તેને શું કહેવામાં આવે છે કે સ્વયંપોષી. કે જંગલોમાં પછી જોઈએ કે જંગલોમાં વિકાસ પામતી નાની વનસ્પતિઓની ઘણી જાતિઓ, નાની વનસ્પતિઓ કે છોડ, શ્રુપ એ ખૂબ જ ઓછા પ્રકાશવાળી પરિસ્થિતિઓમાં ઇષ્ટતમ પ્રકાશ સંશ્લેષણ કરવા માટે અનુકૂલિત થયેલા હોય છે, કારણ કે તેઓ સતત ઊંચા
વૃક્ષોની છત્રછાયામાં રહે છે. એટલે કે મોટા વૃક્ષોની નીચે રહીને નાની વનસ્પતિઓ ખૂબ જ ઓછા પ્રકાશવાળી પરિસ્થિતિમાં ઇષ્ટતમ પ્રકાશ સંશ્લેષણ કરવા માટે અનુકૂલિત હોય છે. નાની વનસ્પતિઓ એટલે કે દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓનો સમાવેશ થાય છે તેમાં, બરાબર. છોડ અને શ્રુપ હોય, બરાબર. નાની નાની વનસ્પતિઓ એ જંગલોમાં કેવું હોય કે મોટા ઝાડ હોય એના નીચે નાની વનસ્પતિઓ જો ઉગી હોય એટલે શું કહે છે કે ખૂબ જ ઓછા પ્રકાશવાળી પરિસ્થિતિઓમાં ઇષ્ટતમ પ્રકાશ સંશ્લેષણ કરવા માટે અનુકૂલિત થયેલા હોય છે. એટલે કે ઓછા પ્રકાશ દ્વારા પણ તે નાની વનસ્પતિઓ એને ઓછો પ્રકાશ જોઈએ, બરાબર. એને પ્રકાશની જરૂર હોતી નથી. જો જેટલો ઓછો પ્રકાશ હોય એટલું સારું વનસ્પતિનું ઉત્પાદન કરી શકે, બરાબર. અને સતત ઊંચા વૃક્ષોની છત્રછાયામાં રહે છે. એટલે કે મોટા વૃક્ષો હોય એની નીચે નાના વૃક્ષોનો વિકાસ થઈ શકે, બરાબર. પછી ઘણી વનસ્પતિઓ પણ પુષ્પોદ્ભવ માટે પ્રકાશ અવધિ આવશ્યકતાની પૂર્તતા માટે સૂર્યપ્રકાશ ઉપર નિર્ભર રહેતી હોય છે. એટલે કે ઘણી વનસ્પતિઓ હોય એને પુષ્પ ઉત્પન્ન કરવા માટે પ્રકાશ પર આધારિત છે. એટલે કે ઘણી વનસ્પતિઓ હોય એને પુષ્પ ઉત્પન્ન કરવું હોય તો પ્રકાશ અવધિ એટલે કે સમયગાળાની આવશ્યકતા સૂર્યપ્રકાશ ઉપર નિર્ભર રહેતી હોય છે. એટલે કે સૂર્યપ્રકાશની જરૂર પડે, બરાબર. પુષ્પ ઉત્પન્ન કરવું હોય, ઘણી વનસ્પતિ હોય એને પુષ્પ ઉત્પન્ન કરવા માટે પ્રકાશની જરૂર પડે, બરાબર. તો ઘણા પ્રાણીઓ માટે પણ પ્રકાશ એ રીતે મહત્વપૂર્ણ છે કે તેઓ પ્રકાશની તીવ્રતા અને સમયગાળા એટલે કે પ્રકાશ અવધિમાં દૈનિક તથા મોસમી વિવિધતાઓને તેમની ચારા એટલે કે આહારની શોધ, પ્રજનન, સ્થળાંતરિત ક્રિયાવિધિઓના સમય નક્કી કરવા માટે વિવિધ સંકેતો સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે કે પ્રાણીઓમાં પણ પ્રકાશની જરૂર પડે, બરાબર. કે ખોરાકની શોધ માટે, પ્રજનન, સ્થળાંતરિત કરવા માટે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જો સ્થળાંતર કરવું હોય તો પ્રકાશની જરૂર પડે. એટલે કે ઘણા પ્રાણીઓ માટે પ્રકાશ એ ખૂબ જ મહત્વપૂર્ણ છે, બરાબર. પ્રકાશની તીવ્રતા અને સમયગાળામાં દૈનિક તથા મોસમી વિવિધતાઓને એટલે કે ચારાની શોધ, આહારની શોધ, પ્રજનન, સ્થળાંતરિત ક્રિયાવિધિઓમાં સમય નક્કી કરવા માટે પણ વિવિધ સંકેતો સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે. તો પ્રકાશ અને તાપમાન બંનેને સ્ત્રોત સૂર્ય છે, બરાબર. પ્રકાશ અને તાપમાન એ એકબીજા સાથે જોડાયેલા છે, બરાબર. કે ત્યાં સુધી જમીન પર પ્રકાશની ઉપલબ્ધિ તાપમાન સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. પરંતુ મહાસાગરોમાં 500 મીટરથી પણ વધારે ઊંડાઈએ પર્યાવરણ નિરંતર અંધકારમય હોય છે. એટલે કે પ્રકાશ વધારે ત્યાં તાપમાન વધારે, બરાબર. અને જ્યાં પ્રકાશ ઓછો ત્યાં તાપમાન પણ ઓછું હોય. એટલે કે પ્રકાશ અને તાપમાન બંને એકબીજા સાથે જોડાયેલા છે. એટલે કે મહાસાગરોમાં એટલે કે 500 મીટરથી વધારે ઊંડાઈએ જઈએ ત્યાં પ્રકાશની ઉપલબ્ધિ હોતી નથી, ત્યાં અંધકારમય હોય. ત્યાં નીચે 500 મીટરથી વધારે નીચે જઈએ ત્યાં અંધારું દેખાય, બરાબર. મહાસાગરોની ઊંડાઈએ જઈએ તેમ પછી આપણે જોઈએ કે સૌર વિકિરણની ગુણવત્તા પણ જીવન માટે મહત્વપૂર્ણ છે. એટલે સૌર વિકિરણની વર્ણપટ છે એની ગુણવત્તા પણ જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પછી સૌર વિકિરણના પારજાંબલી ઘટક પણ ઘણા સજીવો માટે નુકસાનકારક છે. કે યુવી અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એ સજીવો માટે ખૂબ જ નુકસાનકારક છે, બરાબર. અલ્ટ્રાવાયોલેટ કિરણોને આપણે 3 ભાગમાં વહેંચી શકાય છે: UVA, UVB અને UVC. એ કેટલા નેનોમીટર હોય? તે 100 થી 400 નેનોમીટર જેટલી લંબાઈ હોય, બરાબર. 100 થી 400 નેનોમીટર જેટલું એનું અંતર હોય, બરાબર. પારજાંબલી કિરણો છે એ સજીવો માટે ખૂબ જ નુકસાનકારક છે. સૌર વિકિરણ વર્ણપટની પારજાંબલી ઘટકો પણ ઘણા સજીવો માટે નુકસાનકારક છે. એટલે યુવી અલ્ટ્રાવાયોલેટ કિરણો, બરાબર. જ્યારે મહાસાગરની જુદી જુદી ઊંડાઈએ રહેતી ખારા પાણીની વનસ્પતિઓ માટે દ્રશ્ય વર્ણપટના બધા જ રંગીન ઘટકો ઉપલબ્ધ પણ નથી. એટલે મહાસાગરની જુદી જુદી ઊંડાઈએ જઈએ તેમ ખારા પાણીની વનસ્પતિઓ માટે દ્રશ્ય વર્ણપટના બધા જ રંગીન ઘટકો પણ તેના માટે ઉપલબ્ધ નથી. જુદી જુદી ઊંડાઈએ જઈએ ત્યાં ખારા પાણીની વનસ્પતિઓ હોય ત્યાં દ્રશ્ય વર્ણપટના બધા જ રંગીન ઘટકો ઉપલબ્ધ નથી. હવે આપણે જોઈએ કે આ યુવી અલ્ટ્રાવાયોલેટની આપણે વાત કરી, બરાબર. કે એમાં 100 થી
400 નેનોમીટર જેટલી રેન્જ હોય, બરાબર. તો એમાં UVA, UVB અને UVC એમ 3 ભાગમાં વહેંચવામાં આવે છે અલ્ટ્રાવાયોલેટ કિરણોને. તો UVAની રેન્જ છે, UVAની રેન્જ છે 320થી 400 નેનોમીટર. પછી UVBની રેન્જ છે 280થી 320 નેનોમીટર અને UVCની રેન્જ છે 100થી 280 નેનોમીટર, બરાબર. આટલી રેન્જ જોવા મળે છે, એટલે કે 100થી 400 નેનોમીટર જેટલી રેન્જ ધરાવે છે UV અલ્ટ્રાવાયોલેટ કિરણો, કે જે સજીવો માટે ખૂબ જ નુકસાનકારક છે, બરાબર. UVA, UVB અને UVC. UVAની રેન્જ છે 320થી 400 નેનોમીટર, UVBની રેન્જ છે 280થી 320 નેનોમીટર અને UVCની રેન્જ છે 100થી 280 નેનોમીટર, બરાબર. હવે આપણે વાત કરીએ કે ચોથું પરિબળ જમીન, બરાબર. અજૈવિક પરિબળોમાં ચોથું પરિબળ છે કે જમીન, બરાબર. કે વિવિધ સ્થાનોમાં જમીનની પ્રકૃતિ અને ગુણધર્મો જુદા જુદા હોય છે, બરાબર. તેની જમીનની પ્રકૃતિ હોય, તેના ગુણધર્મો હોય એ જુદા જુદા હોય છે, બરાબર. તો તે આબોહવા, ક્લિમેટ, અક્ષયન પ્રક્રિયા, વેધરિંગ પ્રોસેસ, માટી એટલે કે ભૂમિ, પછી કેવી રીતે ભૂમિ છે, માટી છે, એ કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામે, ટ્રાન્સપોર્ટેડ થાય, બરાબર. અને તેનો વિકાસ કેવી રીતે થાય છે, પછી અવસાદન વગેરે કોના ઉપર આધારિત છે? જમીનના ગુણધર્મો પર, બરાબર. જમીનના ગુણધર્મો પર આધારિત છે. એટલે કે આબોહવા, અક્ષયન પ્રક્રિયા, માટી કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામે છે અને તેનો વિકાસ કેવી રીતે થાય છે, તેના અને અવસાદન એ ગુણધર્મો ઉપર આધારિત છે, બરાબર. પછી ભૂમિની વિવિધ લાક્ષણિકતાઓ જેવી કે ભૂમિની રચના એટલે તેનું સંગઠન, પછી કણોનું કદ, તેની સાઇઝ, કણોનું સામૂહિકરણ એ ભૂમિની અંતઃસ્ત્રવણ ક્ષમતા તથા જલગ્રહણ ક્ષમતા નક્કી કરે છે. એટલે કે ભૂમિની લાક્ષણિકતાઓ પણ નક્કી કરે છે કે ભૂમિની રચના, કણોનું કદ, કણોનું સામૂહિકરણ અને ભૂમિની અંતઃસ્ત્રવણ ક્ષમતા અને જલગ્રહણ ક્ષમતા નક્કી કરે છે. પછી આપણે આગળ જોઈએ કે ભૂમિની લાક્ષણિકતાઓની સાથે સાથે તેની pH, ખનિજ સંગઠન અને ભૂતલ સ્થાનાકૃત જેવા કે માપદંડો ઘણી વિસ્તૃત હદ સુધી કોઈપણ ક્ષેત્રમાં વનસ્પતિ સમાજ નક્કી કરી શકે છે. એટલે કે આ લાક્ષણિકતાઓની સાથે સાથે તેની pH હોય, પછી ખનિજ સંગઠન હોય, પછી ભૂતલ સ્થાનાકૃતિ, આ બધા માપદંડો અલગ અલગ હોય છે, બરાબર. આ બધા માપદંડો એ ઘણી વિસ્તૃત હદ સુધી એટલે કે કોઈપણ ક્ષેત્રનો વનસ્પતિ નક્કી કરે છે. એટલે કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વનસ્પતિઓ માપદંડો અલગ અલગ હોય છે અને અલગ અલગ વનસ્પતિઓ અલગ અલગ જગ્યાએ થઈ શકે છે, બરાબર. પછી જોઈએ કે તેના વિસ્તારમાં એટલે કે તે બધા નક્કી કરે છે કે તે વિસ્તારમાં કેવા પ્રકારના પ્રાણીઓનું પાલન પોષણ થઈ શકશે તેના પર આધાર પામે છે. એટલે કે pH, ખનિજ સંગઠન, ભૂતલ સ્થાનાકૃતિ જો નક્કી થઈ જાય, માપદંડો નક્કી થઈ જાય તો પછી તે બધા મળીને નક્કી કરે છે કે તે વિસ્તારોમાં કેવા પ્રકારના પ્રાણીઓનું પાલન પોષણ થઈ શકે તેના પર આધારિત છે. એટલે આપણે pHની વાત કરી કે લાક્ષણિકતાની સાથે સાથે pH, ખનિજ સંગઠન, બરાબર. તો આપણે જમીનની pH જોઈએ તો કેટલી છે? જમીનની pH 6.5થી 7.3ની વચ્ચે છે, બરાબર. જો 6.5થી ઓછી pH મૂલ્યવાળી જમીનને શું કહેવામાં આવે છે કે એસિડિક જમીન, બરાબર. પછી જો એસિડિક 6.5થી ઓછી જો જમીન હોય તો તેને એસિડિક જમીન કહેવામાં આવે છે. અને જો તટસ્થ કરવા માટે ખેડૂતો જમીનમાં શું નાખે છે કે લાઇમ, CaO તટસ્થ કરવા માટે ખેડૂતો જમીનમાં લાઇમ ઉમેરે છે, બરાબર. લાઇમ, CO, કેલ્શિયમ ઓક્સાઇડ ઉમેરે છે, બરાબર. પછી 7.3થી વધુ હોય, જો જમીનની pH 7.3થી વધુ હોય તો તેને શું કહેવામાં આવે છે કે આલ્કલાઇન જમીન. અને એ જમીનને આપણે તટસ્થ કરવી હોય તો ખેડૂતો જમીનમાં શું ઉમેરે છે કે જીપ્સમ, ચિરોડી. જીપ્સમને બીજા શબ્દમાં શું કહેવામાં આવે છે?
ચિરોડી કેલ્શિયમ CaSO4.2H2O બરાબર, ટ્વાઇસ H2O. જો જમીનની પીએચ કેટલી છે કે 6.5થી 7.3ની વચ્ચે, 6.5થી ઓછી જો પીએચ મૂલ્યવાળી જમીન હોય, 6.5થી ઓછી મૂલ્યવાળી જમીન હોય બરાબર, એની પીએચ 6.5થી ઓછી હોય તો તેને શું કહેવામાં આવે છે? એસિડિક જમીન. તો એને તટસ્થ કરવા માટે ખેડૂતો શું ઉમેરવે છે કે લાઇમ, CO, કેલ્શિયમ ઓક્સાઇડ. અને 7.3થી જો વધુ પીએચ હોય તો તેને આલ્કલાઇન જમીન કહેવામાં આવે છે. અને જેને તટસ્થ કરવા માટે ખેડૂતો જમીનમાં જીપ્સમ ઉમેરે છે બરાબર. પછી જલીય પર્યાવરણમાં, પછી આપણે વાત કરીએ છેલ્લે કે જલીય પર્યાવરણમાં અવસાદી લાક્ષણિકતાઓ ઘણીવાર જલજ, નિસ્તલસ્થ અને પાણીના તળિયે રહેલી જીવસૃષ્ટિ પાણીના તળિયે રહેલી જીવસૃષ્ટિ એને શું કહેવામાં આવે છે કે બેન્થિક એરિયા તરીકે ઓળખવામાં આવે છે. અને પ્રાણીઓના પ્રકાર નક્કી કરે છે અને ત્યાં વિકાસ સાધી શકે છે. એટલે કે કેવા પ્રકારના પ્રાણીઓ સાથે વિકાસ સાધી શકે અને પર્યાવરણ પણ આધારિત છે. એટલે કે પર્યાવરણમાં અવસાદી લાક્ષણિકતાઓ ઘણીવાર જલીય પર્યાવરણમાં અવસાદી લાક્ષણિકતાઓ ઘણીવાર જલજ, નિતલસ્થ એટલે કે પાણીના તળિયે રહેલી જીવસૃષ્ટિ એટલે કે એને ત્યાં બેન્થિક એરિયા તરીકે ઓળખવામાં આવે છે. અને પ્રાણીઓના પ્રકાર નક્કી કરે છે. એટલે કે પ્રાણીઓનો વિકાસ સાધી શકે, કેવા પ્રકારના પ્રાણીઓ સાથે વિકાસ પામી શકશે તે કોના પર આધારિત છે? પર્યાવરણ પર આધારિત છે બરાબર. પછી આપણે જોઈએ કે આપણે પહેલાં આગળના ધોરણમાં ભણવાનું આવતું હતું બરાબર, કે જમીનના 3 પ્રકાર છે કે રેતાળ ભૂમિ, ગોરાડુ જમીન અને કાંપની જમીન બરાબર. રેતાળ ભૂમિ, ગોરાડુ જમીન અને કાંપની જમીન બરાબર. રેતાળ ભૂમિમાં કેટલું 85% રેતી હોય અને 15% ચીકણી માટી હોય બરાબર. પછી ગોરાડુ જમીનમાં 70% રેતી અને 30% ચીકણી માટી ઉમેરવામાં આવે એટલે ગોરાડુ જમીન બરાબર. ગોરાડુ જમીન ગોરાડુ જમીન છે એ જમીન માટે ખૂબ જ મહત્ત્વની છે. તેમાં પાક સારો ઉગે છે બરાબર એ જમીનમાં. પછી કાંપની જમીન તો 90% કાંપ ઉમેરવામાં આવે છે અને 10% રેતી બરાબર. આજના લેક્ચરમાં આટલું જ.